સમજતા જઈએ તો ઇલિસ્ટ્રેશન નંબર 2 અત્યારે જો તમારી પાસે ટેક્સ્ટબુકમાં રકમ તો છે જ, એના શબ્દો પણ કંઈક આ રીતે છે, જેમ કે એક કારખાનાના કામદારોના માસિક વેતનની નીચે આપેલી માહિતી પરથી કામદારોના માસિક વેતનના વિસ્તાર અને વિસ્તારાંક તૈયાર કરો. જેમ કે અહીં કામદાર જે છે એના માસિક વેતન 3500, 4000, 5000, 7500, 10000 અને 12000 છે, જ્યારે કામદારોની સંખ્યા આપી છે 3, 21, 30, 19, 6 અને 5. ચલો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે શું કરીએ છીએ તો કે કામદાર જે છે એના માસિક વેતન રૂપિયા જે છે એનો વિસ્તાર અને વિસ્તારાંક તૈયાર કરીશું. પણ વિદ્યાર્થી મિત્રો, આ વખતે આપણે થોડીક માહિતીમાં કોઈ સ્પષ્ટતા કરી નહીં, સીધા જ આપણે જવાબ તરફ વળી ગયા. કારણ હવે તમને એક રિધમ, એક પદ્ધતિ જે છે એ મગજમાં ઉતરી ગઈ છે, જે તમે પ્રકરણ નંબર 3 થી જ કરતા આવ્યા છો. શું તો સૌપ્રથમ પહેલા રકમ વાંચીએ છીએ, ત્યારબાદ એના અવલોકનો જોઈએ અથવા તો માહિતીનો પ્રકાર જાણીએ. તો જો તમે એક રિમાર્ક કદાચ કર્યો હશે કે આ વખતે મેં તમને માહિતીનો પ્રકાર ન જણાવ્યો, સીધું શું કર્યું, ઉદાહરણ નંબર 1 એનો આન્સર, એની પદ્ધતિ જણાવી દીધી. હવે એ જ રીતે ઉદાહરણ નંબર 2 માં પણ જતો રહ્યો, પરંતુ અહીં તમે એ તારી શક્યા હશો કે માહિતી કેવી છે, કેવા પ્રકારની છે, બરાબર કે નહીં? તો તમે એકદમ સાચા છો. આની પહેલા જો તો માહિતી જે છે કોઈ પણ કોષ્ટક રચના વગરની હતી, એટલે કે એ ફક્ત અવલોકન હતા, તો માહિતી અવર્ગીકૃત હતી. હવે કેવી છે, કોષ્ટક રચના આવી ગયું છે તો માહિતી વર્ગીકૃત હોય, એ તમે પણ જાણો છો. ચલો, તો હવે આપણે શું કરીએ છીએ, જેમ જેમ નવા પ્રકરણમાં જશું, નવી પદ્ધતિમાં જઈએ છીએ, ત્યારે પાછળની પદ્ધતિનો જે અભ્યાસ કરી ચૂક્યા છે એનો આપણે હવે શું કરીએ છીએ, ઉપયોગ સીધો એ પદ્ધતિમાં લગાવી દેશું. તો એને સમયાંતરે આપણે યાદ કરીશું, પરંતુ રાબેતા મુજબ જે કામ કરીએ છીએ એમાં સીધેનો ઉપયોગ લઈ લેશું. પરંતુ અહીં જુઓ તો નવું શું કરવાનું થશે, કઈ આથી વિશેષ. ચલો, વર્ગીકૃત અવર્ગીકૃત, તો ત્યારે આની પહેલા પ્રકરણ નંબર 3 માં તો જ્યારે માહિતીમાં વર્ગીકરણ થયેલી એટલે વર્ગીકૃત થયેલી માહિતી આવે તો સૂત્ર બદલાઈ જતું હતું. એમાંય પાછું સતત અસતત આવી પ્રકારની કઈ માહિતી આવે તો પણ સૂત્ર બદલી જતા હતા. પણ અહીં કોઈ ફેર પડશે તો અહીં કોઈ ફેર પડવાનો નથી. કારણ શું? કારણ ફક્ત એ જ છે કે વિસ્તારમાં હંમેશા સૌથી નાનો અવલોકન અને સૌથી મોટો અવલોકન આ બંનેના જ મૂલ્ય કિંમત જોતી હોય છે, એટલે કે લેવાની થતી હોય છે. તો એને કારણે માહિતી વર્ગીકૃત આવશે. વર્ગીકૃતમાં સતત આવતી વિતરણ હશે તો પણ અહીં આપણે સૂત્ર જે છે બદલાવવું પડશે નહીં. તો ચલો હવે આપણા એક સૂત્ર પ્રમાણે માહિતીનો વિસ્તાર વિસ્તારાંક લઈએ. તો અહીં સૌથી નાનો અવલોકન અને સૌથી મોટો અવલોકન જોઈએ. તો માસિક વેતન સૌથી ઓછું 3500 એ આપણા એક્સેલ, સૌથી નાનો અવલોકન એનું મૂલ્ય 12000 એ સૌથી વધુ પગાર છે, તો આપણો સૌથી મોટો અવલોકન એનું મૂલ્ય થઈ જશે. અને વિસ્તાર તો સૂત્ર તમે જાણો છો, R બરાબર, ચલો નોંધતા જઈએ. તો જવાબ તરીકે વિસ્તાર R બરાબર XH માઈનસ XL. કિંમત લઈએ તો અત્યારે સૌથી મોટી કિંમત વેતન રૂપિયા 12000 છે, જ્યારે સૌથી નાની કિંમત XL વેતન રૂપિયા 3500 છે. સાદરૂપ લઈએ તો અત્યારે આપણને સાદરૂપ મળશે એ 12000 માંથી 3500 બાદ કરતા 8500, બરાબર કે નહીં? 12000 માંથી 3000 જશે 9000, 9000 માંથી 500 બાદ કરીએ તો 8500 મળે છે. તેથી અહીં રૂપિયા 8500 જે છે એનો આપણને વિસ્તાર મળે છે. તો આના ઉપરથી આપણે એવું કહી શકીએ છીએ કે અહીં 8500 રૂપિયા નો વેતનનો વિસ્તાર રહેલો છે. તેનો મતલબ એવો કે સૌથી ઓછું વેતન મેળવતા અને સૌથી વધુ વેતન મેળવતા કર્મચારીઓના વેતન વચ્ચેનો વિસ્તાર કેટલો છે 8500. એવું જ આની પહેલા હતું, સૌથી વધુ રન કરે અને એ જ બેટ્સમેન સૌથી ઓછા રન કરે તો એના રનનો વિસ્તાર 75 રન જોવા મળ્યો હતો, બરોબર કે નહીં? ચલો, આવું જ દરેક વખતે તમને અલગ અલગ બાબતોમાં જોવા મળશે. અહીં આવ્યું વેતન, એ રીતે કોઈ નફો આવે, કોઈ વેચાણ આવે, કોઈ વસ્તુની બનાવટ આવે, એટલે કે એનું ઉત્પાદન કરીએ છીએ ત્યારે ઉત્પાદન ક્ષમતા આવે, તો બધી જગ્યાએ આપણે વિસ્તાર માપી શકીએ છીએ. હવે લઈએ વિસ્તારાંક. તો અત્યારે માહિતીમાં વિસ્તારાંક,
ચલો વિસ્તારાંક તમે બે રીતે લખી શકો છો. એક તો વિસ્તાર અને આંક. જ્યારે વિસ્તારાંક ટૂંકમાં પણ લખી શકો છો, જેની પહેલા તમે જોઈ ગયા. હવે અહીં r છેદમાં x h plus x l, તો વિસ્તાર તમારો છે 8500, જ્યારે xh plus xl એટલે આપણે શું કરીએ છીએ, ફરીથી મહત્તમ અને ન્યૂનતમ કિંમતો જે છે બંને છેદમાં મૂકી દઈશું. તો અત્યારે મોટી કિંમત છે 12000 પ્લસ નાની કિંમત છે જો 3500. તો હવે શું કરીએ, સરવાળો. ચલો 8500 અંશમાં એમનો રહેશે, છેદમાં 12000 પ્લસ 3000 15000 પ્લસ 500 15500. હવે સાદુરૂપ જો તો વિદ્યાર્થી મિત્રો, તો કેલ્ક્યુલેટર છે તમારી પાસે. તમે 8500 ભાગ્યા 15500 કરો તો કેટલા જોવા મળે છે અને કેટલી કિંમત આવે છે, તો 0.5484 થશે. બરોબર છે. ચલો તો અહીં પહેલા દર્શાવી 0.5484. હવે અહીં આપણે હંમેશા શું કરીએ છીએ, દશાંશ ચિહ્ન પછી બે ડિજિટનો ઉપયોગ કરીએ છીએ. તેથી સાદુરૂપ લઈએ તો અહીં ત્રીજો અંક જો 5 કે 5 કરતા વધુ છે તો પાછળની બંને કિંમતો દૂર કરી આગળ એક ઉમેરી દો. 0.55 એ વેતનનો વિસ્તારાંક થશે. તો આપેલી માહિતીમાં કામદારોના વેતનનો વિસ્તારાંક એ 0.55 છે. વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લે પ્રકરણ નંબર 4 પ્રસારમાન જે છે એનો અભ્યાસ કરી રહ્યા છીએ અને આ આપણા માટે એક નવું જ ચરણ છે એવું કહેશે તો પણ ચાલે. કારણ કે અત્યાર સુધીમાં તમે ધોરણ 1 થી 5, ત્યારબાદ 5 થી 7 અને 7 થી આગળ જાઓ ત્યારે 10 સુધીના બધા અભ્યાસક્રમની અંદર ગાણિતિક પ્રક્રિયાઓમાં વિવિધ પ્રકારના પ્રકરણો અભ્યાસ કર્યો, એટલે કે જુદી જુદી પદ્ધતિઓ જે છે એ શીખી ચૂક્યા છો તમે. પરંતુ અત્યારે જે આંકડા શાસ્ત્રની પદ્ધતિમાં ગણિત આવે છે, એક પ્રકારનું આંકડાકીય ગણિત, એની અંદર પ્રસારમાન જે છે એ થોડુંક વિવિધતાથી તમારી સામે રજૂ થાય છે. ખરેખર તો ગાણિતિક પ્રક્રિયાઓ કઈ નવી નથી, પરંતુ એ પ્રક્રિયાઓ જે છે એનો ઉપયોગ કરી અને આ એક પદ્ધતિ જે વિકસાવેલી છે એ તમારા માટે અહીં નવી છે. ચલો વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે અહીં જોયું હતું કે ભાઈ વિસ્તાર અને વિસ્તારાંક તૈયાર કરવો, એના માટે ઉદાહરણો જોયા અને નાનકડા બે સૂત્ર છે એ પણ તમે હવે તો જાણી ચૂક્યા છો અને એ એકદમ જોઈને જ યાદ રહી જાય એવા છે. જેમ કે તમે યાદ કરવા ઈચ્છતા હોય તો અત્યારે એ સૂત્રમાં વિસ્તાર r રેન્જ, જેમાં તમે xh માઇનસ xl એવું લીધેલું હતું. xh એ સૌથી મોટો અવલોકન છે, xl એ સૌથી નાનો અવલોકન છે. જ્યારે વિસ્તાર આંકની વાત કરીએ, જે સાપેક્ષ વિસ્તારથી ઓળખાય છે, જેના સૂત્રમાં તો કે ભાઈ અહીં xh માઇનસ xl છેદમાં xh પ્લસ xl બંનેનો ગુણોત્તર લેવામાં આવે છે. ચલો અહીં આપણે સૂત્ર જે છે એ જ છે, પરંતુ પાછા એવા વર્ગીકૃતની અંદર સતત આવૃત્તિ વિતરણમાં વિસ્તાર અને વિસ્તારાંક તૈયાર કરીએ છીએ. તો અત્યારે ઉદાહરણમાં તમે ઉદાહરણ નંબર 3 જે છે એનો અભ્યાસ કરશો. જેમ કે ટેક્સ્ટબુક છે એ જ રકમ મુજબ આપણે આગળ વધી રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, જો ટેક્સ્ટબુક અને એની રકમ જે કંઈક આ મુજબ છે, એક ઉત્પાદિત થયેલી વસ્તુઓ જે છે એના વજન મુજબ જુદા જુદા ખોખામાં એને ભરવામાં આવે છે અને એની માહિતી નીચેના કોષ્ટકમાં આપેલી છે, જે પરથી વજનના વિસ્તાર અને વિસ્તારાંક શોધો. એટલે કે ખોખાના વજનના વિસ્તાર અને વિસ્તારાંક શોધો. આવી માહિતી તમને આપવામાં આવેલી છે અને ત્યારબાદ તમને આ મુજબનું કંઈક કોષ્ટક જોવા મળે છે. જેમ કે વજન કિગ્રામાં છે, જ્યાં 10 થી 15, 15 થી 20, 20 થી 25, 25 થી 30 અને 30 થી 35 કિગ્રા વજન છે, જે એકમ તમને પહેલેથી આપેલો છે. ત્યારબાદ ખોખાની સંખ્યા આપી છે, તો 8, 15, 26, 47 અને 4. તો આટલા સંખ્યામાં ખોખા આપેલા છે, પરંતુ આપણા માટે જરૂરી શું છે એ તો તમે હવે જાણો છો કે ભાઈ અહીં અવલોકન એ આપણી મૂળભૂત કિંમત છે અથવા તો મુખ્ય કિંમત છે અને એની ઉપર જ આપણે શું કરીએ છીએ, આ પદ્ધતિઓ જે છે એનો ઉપયોગ કરીને કિંમત મેળવીએ છીએ અથવા તો કિંમતો તારવીએ છીએ.
તો ચલો ફરીથી એક વખત શું કરીએ છીએ, આપેલી સતત આવૃત્તિ વિતરણની વિગત માટે વિસ્તાર અને વિસ્તારાંક તૈયાર કરીએ. અને શા માટે સતત આવૃત્તિ વિતરણ, એ તો તમે પહેલેથી જ જાણો છો, કારણ તો કે પ્રકરણ નંબર 3 જે છે એની ઉપર જ પૂરેપૂરું નિર્ભરિત હતું. અને યાદ કરેલી લક્ષણો તો પહેલા તો માહિતી વર્ગીકૃત છે, કારણ કોષ્ટક જેમાં તમારી પાસે વર્ગ અને આવૃત્તિ છે એટલા માટે વર્ગીકૃતની અંદર એક પ્રકાર છે સતત આવૃત્તિ વિતરણ અને અસતત આવૃત્તિ વિતરણ. જે અવલોકન અને આવૃત્તિ હોય એ અસતત છે, અહીં વર્ગ અને આવૃત્તિ તો સતત છે. જેમાં વર્ગ જો તો એના પણ પ્રકાર છે, યાદ કરતા જઈએ ફટાફટ. તો વર્ગની અંદર નિવારક વર્ગ રચના હોય અને અનિવારક વર્ગ રચના હોય. તો અહીં જો તો કઈ છે, તમે જોઈને જ કહી શકો છો નિવારક છે. કારણ શું, તો કે અહીં આપેલા વર્ગોમાં અધર અને ઉર્ધ્વ સીમા બિંદુઓ એક જ છે. ચલો શા માટે પુનરાવર્તિત કર્યું છે, તો વિદ્યાર્થી મિત્રો યાદ અપાઈ દઉં છું, હજુ આપણે આગળ આ પદ્ધતિઓમાં ઘણું બધું કરવાનું બાકી છે. અને ત્યારે ફરીથી જ પ્રકરણ નંબર 3 જે છે એનો આપણે આધાર લેવો જ રહ્યો. તો એને કારણે આપણે આવી નાની મોટી બાબતોને પુનરાવર્તિત કરતા રહેશું, જેને કારણે એ વસ્તુ આપણા મગજમાં ત્વરિત યાદ આવી જશે. ચલો તો હવે આપણે તૈયાર કરીએ છીએ જવાબ રૂપે વિસ્તાર અને વિસ્તારાંક. વિદ્યાર્થી મિત્રો અહીં વિસ્તાર પહેલા તૈયાર કરીએ. તો વિસ્તાર રેન્જ R જેમાં સૂત્ર છે xh xl. જ્યાં કિંમત મૂકીએ તો હવે અહીંયા કિંમત કઈ મૂકવી, માં તો અવલોકનો હતા, સૌથી નાનો અવલોકન, સૌથી મોટો અવલોકન. અહીંયા જો વર્ગની અંદર 10 થી 15 નો વર્ગ છે, જેની અંદર સૌથી નાનો અવલોકન સમાયેલો હોય. કારણ તો કે શરૂઆતમાં જ આપેલો છે અને ત્યાંથી શરૂઆત થાય છે. કેમ કે જો વજન, તો સૌથી ઓછો વજન ક્યાં હશે, પહેલા વર્ગમાં. જેમ કે નિયમિત છે એના કારણે આપણે ડાયરેક્ટ એવું કહી શકીએ છીએ. તો 10 થી 15 કિલો, તેમાં 10 કિલો એ ઓછો વજન થઈ ગયો. સૌથી છેલ્લા વર્ગમાં જાઓ 30 થી 35 કિગ્રા, જેમાં સૌથી વધુ વજન હશે અને એમાં પણ 35 કિગ્રા એ સૌથી વધુ વજન છે. તેથી અહીં આપણા XH એ 35 અને XL એ 10 થશે. કિંમત મૂકી દઈએ તો 35 માઈનસ 10. તેથી કેટલા, તો કે 25 કિગ્રા એ અહીં આપણા વજન જે છે એનો વિસ્તાર છે. તો જે વસ્તુ છે એનો અહીં વજન, એનો વિસ્તાર 25 કિગ્રા રહેવા પામશે, એવું આપણે અહીંથી તારણ લઈ શકીએ છીએ. અને હવે આનો વિસ્તારાંક તૈયાર કરીએ. તો સાપેક્ષ વિસ્તાર વિસ્તારાંકથી ઓળખાય છે. ચલો વિસ્તારાંક માટે સૂત્ર તમે જાણો છો. શું સૂત્ર આપેલું છે, તો કે xh xl છેદમાં xh પ્લસ xl. હવે જો તો અહીં માઈનસ તફાવત, જેની જગ્યાએ આપણે r મૂકી શકીએ છીએ તો પણ ચાલે. તો સાદુરૂપ એના માટે સીધું જ લઈએ 25. જ્યારે અહીં કિંમત મૂકીએ તો આપણી પાસે છે 35 પ્લસ 10. તો વિદ્યાર્થી મિત્રો હવે આગળ સાદુરૂપ લઈ લઈશું. તો અહીં શું કરીએ, છેદમાં સરવાળો 25 છેદમાં કેટલા થશે, 35 10 45. ચલો હવે તો ભાગાકાર કરી જુઓ. 25 ભાગ્યા 45 0.5556 થાય છે. જો તો વિદ્યાર્થી મિત્રો આપણે શું કરીએ છીએ, તો કે આપણે તો અહીં દશાંશ ચિહ્ન પછી રાઉન્ડ ફિગર કરીને બે ડિજિટનો ઉપયોગ કરીએ છીએ. તો કેટલા થશે 0.56. તેથી આપણો વિસ્તાર આ 0.56 એ તૈયાર. તો અહીં આપણો જવાબ મળી ગયો છે. ચલો વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે અહીં વિસ્તાર અને વિસ્તારાંક જે છે એના ઉપરથી એક નાનકડું તારણ લઈ લઈએ. તો શું તારણ લઈ શકીએ છીએ, તો અહીં વજન જે છે એ 0.56 એટલે કે 56% વિસ્તાર જે છે એ ધરાવે છે. કઈ રીતે, તો સૌથી ઓછો વજન અને સૌથી વધુ વજન જે વસ્તુનો આપેલો છે એ બંને વચ્ચે 56% જેટલો વજનનો વિસ્તાર છે, આપણે એવું કહી શકીએ છીએ. જો જી હવે આનો આપણે આગળ
વધુને વધુ ઉપયોગ લઈ શકીએ છીએ અથવા તો આપણને મદદરૂપ છે એવું કહી શકીએ. કારણ જ્યારે કોઈ આવી વજનદાર વસ્તુઓ જે છે એના પેકિંગ કરવા હોય અથવા તો એનો ઉપયોગ કરવો હોય અથવા તો એનું પરિવહન કરવું હોય ત્યારે તો આપણને આવા આંકડાઓ ત્યાં મદદરૂપ થશે. ચલો હજુ એક આવું આપણે એક ઉદાહરણ લઈએ. વિદ્યાર્થી મિત્રો, હજુ આપણે એક ઉદાહરણ નંબર 4 લઈશું, જેની અંદર પણ વિસ્તાર અને વિસ્તારાંક મેળવવાનો હોય. તો જો ટેક્સ્ટ બુકની અંદર ઉદાહરણ નંબર 4 ના રકમના શબ્દો કંઈક આ મુજબ છે. એક પરીક્ષામાં વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ જે છે એનું આવૃત્તિ વિતરણ નીચે મુજબ છે, જેની માહિતી પરથી ગુણનો વિસ્તાર અને વિસ્તારાંક તૈયાર કરો. અને જેનું કોષ્ટક જોઈએ તો ગુણ છે 50 થી 59, 60 થી 69, 70 થી 79, 80 થી 89 અને 90 થી 99. જેમાં વિદ્યાર્થીઓની સંખ્યા છે 2, 15, 23, 6 અને 4. તો આ રીતે કુલ જો તો કેટલા તો કઈ 15 + 2 17, 17 + 20 તો કઈ ભાઈ આપણી પાસે 37 + 3 40 અને 10 50 એવા વિદ્યાર્થીઓ છે. તો આ 50 વિદ્યાર્થીઓ જે પરીક્ષા આપી છે એક વિષયમાં, જેના જુદા જુદા ગુણ છે એ આપણી પાસે આ રહ્યા, જે વર્ગીકૃત માહિતીમાં તૈયાર છે. જેનો આપણે શું કરવો છે? વિસ્તાર અને વિસ્તારાંક તૈયાર કરવો છે. ભાઈ શા માટે કરવો જોઈએ? થોડીક સમય માટે વિચારો તો અહીં ખ્યાલ આવશે કે આપણે જે માર્ક મેળવી રહ્યા છીએ, એટલે કે વિદ્યાર્થીઓ જે માર્ક મેળવી રહ્યા છે એ માર્ક મેળવવા માટેનો એક મૂલ્યાંકન આંક જે છે તૈયાર કરી શકાશે. હવે આ મૂલ્યાંકન આંક કઈ રીતે મળશે? શેનો મળશે? તો કઈ રીતે મળશે? તો વિસ્તાર અને વિસ્તારાંક દ્વારા. શેનો મળશે? તો ગુણનો મળશે. કારણ જુદા જુદા વિદ્યાર્થીઓ છે જો, પરંતુ એક જ વિષયની પરીક્ષા આપી રહ્યા હોય અને બધાના એક જ સમાન ગુણ હોય, એમાંથી શું હોય છે? પરીક્ષામાં મેળવેલા ગુણ હોય એ બાબતે આપણે અહીં કોઈ એક તાગ ત્યાસ મેળવી શકીએ છીએ. તો ચલો વિસ્તાર અને વિસ્તારાંક તૈયાર કરીએ. તો વિદ્યાર્થી મિત્રો અહીં જુઓ તો 50 થી 59, 60 થી 69, તો જેને તમને લાગે છે કે સર આવૃત્તિ વિતરણ સતત છે પરંતુ વર્ગ કેવા છે? અનિવાર્ય. તો તમે એકદમ સાચા છો, કારણ વર્ગોની અંદર સીમાઓ જો અધર સીમા અને ઉર્ધ્વ સીમા તૈયાર નથી. તો આપણે તો શેનાથી મતલબ છે ભાઈ? તો અત્યારે XH અને XL એટલે કે સૌથી મોટો અવલોકન અને સૌથી નાનો અવલોકન જે દેખાય છે. સૌથી ઓછા ગુણ 50, સૌથી વધુ ગુણ 99. આ બંને વચ્ચે મેળવેલા ગુણ એનો વિસ્તાર ધરાવશે. ચલો આપણે વિસ્તાર તૈયાર કરીએ. રેન્જ R વિસ્તાર માટે XH - XL, જ્યાં સૌથી વધુ ગુણ છે 99, ઓછા ગુણ છે 50, અથવા તો આપણે એની બીજી ભાષામાં કહીએ તો સૌથી છેલ્લા વર્ગનું ઉર્ધ્વ સીમા બિંદુ 99 XH છે, જ્યારે સૌથી પહેલા વર્ગનું અર્ધ સીમા બિંદુ 50 છે આપણું XL છે. ચલો સાદુરૂપ આપી દઈએ તો 9 માંથી 0 જશે 9 વધશે અને 9 માંથી 5 જશે તો 4. તો કેટલા વધ્યા? 49. તો અહીં 49 ગુણ મળવાપાત્ર ગુણનો વિસ્તાર રહેલો છે. ચલો વિદ્યાર્થી મિત્રો આગળ અહીં એકમ લગાવી દઈએ. 49 ગુણ. તો પહેલો જવાબ તૈયાર છે. હવે શું કરીએ? વિસ્તારાંક તૈયાર કરીએ. તો વિસ્તારાંક, ચલો વિસ્તારાંક બરાબર શું થશે? તો કે R/XH + XL. R ની કિંમત 49 છે, XH 99 છે પ્લસ XL 50 છે. સાદુરૂપ આપી દઈએ તો અંશમાં 49 એમનો રહેશે, છેદમાં 9 + 0 9 થશે, 9 + 5 કરીએ 14 આવશે. તો 49 ના છેદમાં 149. હવે ભાગાકાર કરો તો કેટલા આવે છે? 0.32 ને 82. જોજી કેલ્ક્યુલેટરમાં, બરોબર કે નહીં? તો હવે શું કરીએ? સાદુરૂપ આપી દઈએ અને જવાબનું પદ લખીએ તો દશાંશ ચિહ્ન પછી ત્રીજા સ્થાન ઉપર 8, 5 કે 5 કરતા મોટા છે તો 89 ને દૂર કરી 32 માં ઉમેરી દઈએ તો 0.33. ચલો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો વિસ્તારાંક તૈયાર. તો આ રીતે આપણે વિસ્તાર વિસ્તારાંક જે છે એ અવર્ગીકૃત માહિતીમાં અને વર્ગીકૃત માહિતીમાં અને એની અંદર પણ સતત આવૃત્તિ વિતરણની અંદર મેળવી શકીએ છીએ. તો અહીં સુધી જે છે તમે આ પ્રકરણની પહેલી પદ્ધતિનો અભ્યાસ કરી ચૂક્યા છો. હવે નવી પદ્ધતિમાં આ પ્રકરણમાં નવા દાખલા સાથે મળીએ ત્યાં સુધી આવજો.